ટાઈપ 1 ડાયાબિટીસમાં અત્યારે આપણે નવું શું જોઈ રહ્યા છે? ટ્રીટમેન્ટ કેવા પ્રકારની નવી જોઈ રહ્યા છે? કારણ કે બાળકોને સૌથી વધારે ટાઈપ 1 ડાયાબિટીસ આપણે જોઈ રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી એના કેસીસ પણ વધી રહ્યા છે કમ્પેરેટિવલી. તો અત્યારે નવું શું આવી રહ્યું છે? કરેક્ટ. સો ટ્રેડિશનલી આપણને ખબર છે કે ભાઈ ટાઈપ 1 ડાયાબિટીસનું મેઇન સ્ટે ટ્રીટમેન્ટ છે ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિન આપવાનું બદલાયું નથી, ખાલી ઇન્સ્યુલિન આપવાનું ટેકનોલોજી બદલાયું છે. એટલે અત્યાર સુધી આપણે સિરિન્જીસ અને પેન્સનો ઉપયોગ કરતા હતા, પણ હવે ખાસા ટાઈમથી જે ટેકનોલોજીમાં એડવાન્સીસ આવ્યા છે, તો ઇન્સ્યુલિનને આપણે એક ઓટોમેટિક પંપથી આપી શકીએ છીએ કે જેમાં ઇન્સ્યુલિનની કાર્ટ્રિજ ફિટ હોય, એક નાનકડી ટ્યુબ દ્વારા એ ઇન્સ્યુલિન કન્ટિન્યુઅસલી આપણા બોડીમાં ડિલિવર થાય છે. સેકન્ડ પાર્ટ છે શુગર ચેકિંગ. આપણને બધાને ખબર છે કે આપણે પેલું ટ્રેડિશનલ ગ્લુકોમીટરથી ફિંગર પ્રિક કરીને શુગર ચેક કરતા હોઈએ છીએ, જે આપણે જ્યારે ચેક કરીએ ત્યારે ખબર પડે છે. પણ હવે જે નવા એડવાન્સીસ થયા છે, દેટ ઇઝ કોલ્ડ એઝ કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમ, એટલે કે CGMS, કે જેમાં એક નાનકડું ₹1 કોઈન જેવું સેન્સર તમારા બોડી પર રહે છે અને જે કન્ટિન્યુઅસલી દર 5 થી 7 મિનિટે તમારું શુગર ચેક કરી તમને એક પેટર્ન આપે છે. સો જે પણ એડવાન્સીસ થઈ રહ્યા છે બધા ડેફિનેટલી ટેકનોલોજીમાં પણ થઈ રહ્યા છે. એક છેલ્લી વાત કે ઇન્હેલ્ડ ઇન્સ્યુલિન, કારણ કે ઇન્સ્યુલિન એક ઇન્જેક્ટેબલ ફોર્મમાં છે. સો હવે ધીરે ધીરે ઇન્હેલ્ડ ઇન્સ્યુલિન, કે જે ઇન્હેલર દ્વારા તમે ઇન્સ્યુલિન આપી શકો છો, એ 18 વર્ષથી મોટા ટાઈપ 1 ડાયાબિટીસના લોકોમાં અપ્રૂવ થયું છે. તો હવે એ પણ ઇન્ડિયામાં આવી રહ્યું છે. બિલકુલ.